છો જઈ પાછી આ લાકડી ચાલો હું ભગવાનને હારું બધું આલ્યું છે પણ આ વાસો લઈ લીધી છે પાણી સોટો પી આવું જઈ છે કરા માટી દે બાપા પાણી પીવું છે પાણી હોક તો બેહો તમારે ના નહીં પાડી કે તમારે જે જોવો એ મંગાઈ દેવાનું મોઢા ઉપર પણ એટલું બધું વાત છે કે જે ખાવું હોય પીવું હોય ને બાપા એ હોય મંગાઈ દેવાનું લ્યો નહીં ખોટ આબાદ પી લે પાણી બાપા આ રીતે ઉભા થઈને લેવા નહીં જવાનું નહીં પડી તો હાથ પગ ના પડી જાય એમ રખ્યો એટલે હું નજીક હતું કે હોય છે આપણું પાણી તો તમારો ટાઈમ બધું આવી જાય છે ખાટલા ઉપર નહીં આવી જતું કયો આવા તો છે પણ મેં કીધું બાયડી બાપડી હેરાન કરી ઘડી ઘડી બોલાવું તને બોલાવું ના બાપા તમે તારો ટોયકો પાડીને બોલાવવાની કોઈ ચિંતા નહીં પણ તમારા મોસામાંથી ઊભું નહીં થવાનું ના નહીં વો નહીં એક કોરી વશો નહીં વધડા છો ને પાછું કોક નવું કરો તો એ તો ભાઈ અમે જે કર્મમાં હતું એ તો ભોગવવું તો પડે હા તું ચિંતા મારી ના કરતો ના બાપા ચિંતા તો થાય જ કરતા ને તું બેટા મારી ચિંતા કરે જો બાયડી બધી સેવા મારી કરે છે ખાવાનું પાણીનું નાવાનું બધી મારી ઘર પર કરે છે એટલે તું મારી ચિંતા તું તારે ના કરતો તે સેવા તો બાપા કરે જ કોઈ નવાઈ નહીં કરે છે સેવા કયો સેવા કરવા તો આપણે એને લાયા છીએ લાય છે બધું હું સમજુ છું પણ એમ કહું છું સેવા કરે છે એટલે તું ચિંતા કરે તું જે ધંધો કરતો હોય ને એ આપણે કરે તા બધું કમ્પ્લીટ હતું બટન શું હારે બટન ચાલશે એ આપણો હું કઈ તમે તાર કોઈ ચિંતા ના કરતા હો જે જોવો એ મારા ઘાત મંગાઈ દેવાનું હો બાપા હાર હાલ બે હો હાર નિશ્ચય જતા નહીં પાછા ના જાઉં થોડા આવજો મોચો સોય લો કરી આલું તરકો તો ઉભા રહો બાપા બસ આટલા બુંગો આ તો ખુલ્લા બાદ જવું હતો છે બરાબર આ ખોળા મેલી હો છોકરાની ચિંતા તો હોય કે મારા બાપાનો હશો નહીં ચોક આગો પાછો થઈ જાય તો કે એટલે ભાઈ ચિંતા તો હોય જ કે ભાઈ આ ડોલ એક નવી લાવવાની સાહેબ એક તો ફૂટી રહી છે ને પાણી જતું રહેશે કહું છું હવે ચાલુ કે ટોકું બનાવરાવા માટલો ફાટલો ભરવો પડશે મારે ભળ હું કોમું જાઉં છું આજ તો મારે થોડું મોડું થયું છે બરાબર ને ટાઈમ થાય એટલે પેલા બાપાને ખાવાનું હાલ દેજે આલી દે તમે કોઈ ચિંતા કર્યા વગર તો તાર નોકરી જો અને તમને મારા પર વિશ્વાસ નહીં વિશ્વાસ છે બકા પણ આ તો આલવું પર આપણે એવું રાખવાનું નહીં પણ હું તો એમ કમ્પ્લીટ સેવા કરી અને ટાઈમ ખાવા હું પૂછી રહ્યો પણ યુવાન પહેલા ખાવા આલી દઉં ના આ પોણી એ મેં લેલું છું યુવાન સોયલો ખાટલો એ આલું છું યુવાન જે જોવે એ વાત સાચી છે તારી બાપો મને કહેતા કે વહુ સેવા કરે છે મેં કીધું કરે જ કે બાપા એ જારજો છે તારજો આપણે વણી સેવા કરવાની છે અને તમારા બાપો એ મારા જ બાપો છે લગી રે આમ તકલીફ ના પડવી તો મોસામાંથી પગે વણ ભોય ના આ તો કહું છું વણ મોસામાંથી પગે ભૂઈ નહીં મૂકવા દેવાનું કારણ કે વણ હશો શું નહીં છો આગા પાછા તો ખાડામાં પર હાથ પગ ભાગે તો પાછા આપણા ઉપર પાણી ફેરવવા પડે એ તો હું ઘડીવાર હોર રાખતી જઉં છું ને વણ ઘડી પૂછવાનું કે બાપા કોઈ જોવા છે જે જોવાય તું તાર લઈ આવજો સારું તમારે કરતા તો સારી સેવા કરું ને પેલું મરચું લાવવાનું કહેતી હતી લાવતું આવું લેતા આવજો કેટલું લાવું લાવજો ને 500 હો રૂપિયા નથી મોગા મારા રોમો પીર ઘણા મોગા આવા રે મન ખામો મન ખો મળી સોન્યો હું ભજન નીકળે છે ભૂરા લાગતું થોડું ઠંડુ પાણી થયું જ ફ્રીજમાં પેલું ડીઝાયા કે પેલો પહેલો ઊંઘે છે કે હાલ ફ્રીજમાં પાણી ઠરી જ નહીં હમણાં બે લીધો ચોથી ઠરે કે હું કવાડી ઠંડુ પાણી હશે તો ઠંડુ પી આવું મારા ઘેર ફ્રીજ બગડ્યો હતી ઠંડુ કર્યા વગર લેડવી વહી નહીં જવાનું છે હમણાંથી જ્યાં નહીં કા એવું ખબર લેતાઈએ અને બે વહી ખબર લેતાઈએ ઈવન મોત્યો નહીં ઉતરાયો બરોબર જતા રહીએ વળે હું આજે હોય કોઈ ખેતરમાં કોમ નહીં નવરો જ છું ના હોય તો એ ગમે ત્રું કરતા આવીએ અને એમ થઈને ફરીને આવીએ ખાવાનું તો બનાવ્યું છે કે જો જે ભાઈ છે પણ હું કેવું જો તો ખાવાનું જ ખોતો હોય કે 4 મહિના થઈ ગયા બહારનું ખાધે હા હેડ તાર જતા આવીએ તો શીરો છોડીને કયો કરતા શીરો બની જાય તો સોખા જીમો થાને મોહનતા બોહનતા કે હોટલમાં મંગાવી દો દુકાનમાં સોડીને ખોટો ખર્ચો ના કરાય લગાડે
શીરો એ આસોજી પડીએ ને તો બની ગયા. હા એનું ઘરે મોટું થશે થોડીને ઘરમાં થોડું ખાડો પાડવાનો હોય કે ખાડ જ ના પરાય પણ આ તો વળી કોઈ ખાધું નહીં તે વળી ઘરે મોટું કરતા જઈએ. હું ટેલી લઈ લઉં એને પેલું આલવાનું છે હાલો લીધો તો હા? ઉચાળી વખત મને પૈસા આલ દે ચાલશે હા છે હા તો તું આ ફટાફટ હું ભોળો હો. ભાઈ જોવા તો આવો ભાઈ પણ ફટાક દઈને તૈયાર થઈ ગયો. હા તૈયાર થવા જઈએ. ચીખું બનાવ્યું છે વાવ રોટલો પાછો વાવ હું છો રોટલો થોડો નાખ્યો હા આ હાથમાં છો તો ખરા એટલામાં નહીં તરાઈ નહીં બીજી બનાવી એટલી જ બનાવી હતી તમારે બોલે બસ રોટલી 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 એટલામાં નહીં તરાઈ રહ્યા બેઠા બેઠા બસ ખાવું જ છો કશું કોમ ધંધો કરવો નહીં તે રોટલો ના હોય તો થોડી સાસ આલ ઓહો હવે છાશ ખાવી છે તમારે ઓલે કરી મેલી છે છાશ ચિયું દૂધનું સાથે તમે છાશ ખોશો ના ના બસ આખો દાડો બસ ખાવાની જોર રાખો બે ટાઈમ ખાવાની જોર રાખો કરવું કશું નહીં અને તમારા છોકરાને કોઈ કીધું જ નહીં કે મારા વિશે કશું નહીં કશું નહીં કીધા તો ને દોત બોત પાડી નાખો પાછા હત રાખજો આ કીધું પાવ ઈવન તો ઈવન કોઈને બીજા કોઈને કહેવાનું નહીં કે હું આવીશું એમ અને એટલું ખાવું હોય તો ખાઈ નાખ પછી નાખી દો તાણ બસ રોટલું ખાવાનું તાણ દાઢે બાઢે શું ના પાડો શાક રોટલો ખવાઈશું વધારાને ચોપલા જ કરશો તો ટૂંપો દબાઈ દે ખબર નહીં પડે કોઈને હા નહીં લેવ ચાલશે આ કીધું પાહું હું કરે ભાઈ ઘરમાં ડોસી નહીં એટલે બાળીને જેટલું કે કરે ખાવા અધૂરું હાલત પણ વાતો કરે કર છોકરાને કીએ તોય ઉપાજી ઘઉંને કીએ તોય ઉપાજી ડોસી ગમે છે પણ ડોસી ઘરનું મળત હોય તો કોક કીએ આમ કરીને કીએ એક થોડી એક સહારી હોય તો સારું પેટમાં બળતા બળે છે એક જરા સહાલતી નહીં ઘરમાં હ તો ખરી પાછી એકલી પી હ પાછું શેમ રહો છો ભાઈ? આવ 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 ઈ ના હોય આવ ભાઈ ભાઈ આવ આવ રામ રામ. સિગ્નલ મળતું લાગતું નહીં હા કોઈ નહીં હાય. તડકા બેઠા છો તે સોયલે કોઈ મોસો નહીં લઈ આવતું કોઈ તમારે નહીં હાલતો તાન આ તો મેલું હોય એ સમ બેઠા બેઠા રોવો છો શીખું લાગ્યું શીખું લાગ્યું એમાં રોવાનું હોવ શું છે માર સોળી શું થઈ? હા માર સોળી તમારે થોડી ઘરમાં હા હોવ હોવ ઉપર પાણી ભરતો બેટા પાણી ભર ધોકું જાય મેં પણ ભરાતું નહીં હું કહું ઊભા થો છો તમે કયો? હા પાણી ભરતો હાકો પાણી ભરતો કો સિગ્નલ આવડું છે હા ઘરમાં પાણી ભરતો કો ગારો આમ છે હા ગારો પાછળ છે હોય મને હાલ દેખાય ના પાણી ભરતો આ તો એંડમ જો છો ગારો આમ પાછળ રહ્યો તમે શેરી કીધું પણ હું કીધું તે શેરી ઘર એટલે ઓમ હતું તારે ઈ શું દોડ દોડ કરો છો? ભરાતું નહીં તો કૂવામાં પડશો તે મરી જશો આ. આમ નહીં. ઉડા આવ શું થયું બેટા તું જ્યાં ઘર સમજી લો આમ દોડ્યા છે તારે પણ એ મૂકા જવું પણ મને કીધું હોત તો બૂમ પાડી હોત તો આ શેઠ નું ઢોરા પાય નથી શોખ રે ભાઈ, પડશે આ પાણી ભરાતો હતો. કોણ પાછું? રે ભાઈ, આ દેખાતું નહીં કોણી પર વાજે હી આવ્યા વાત રાગ 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 હા, બેહો, સાહેબ. તમે બેહો મને પાડશો બેહો. ખાતો હોય છે ઓય, લ્યો તઈ બેહો. લ્યો. એ પાછું વગાડીએ. ઉભા થતા હશો તમે નહીં ઊભો છે મહેમાન તો બેહો. મળે યાર. બેટા તું આસર છે તો પોડી બોડી તો આવતી હોય કાંઈ. પણ હું ઢોરા પાયણ જઈ લ્યો. હતી આ તો તમારી બેહા તમે તો ઘણી વારમાં તો અમોને અડીએ ચડાવી દીધું. મને હાલ ચડાવ્યો તમારો વાદી. બાયડી બાપડી જાય ને પાણી ભરવા જાય
પાણી ભરો આય. પીઓ પાણી પીઓ પીઓ. બેટા ઓય હાથ રાખતો હોય તો આ પોણી બોણી બધું તમે હાલતો હોય જ તાણ. પણ મને તો ખબર નહીં, હું વાળામાં જતી હોય ને હું કત્તીએ ખાટલામાં ઊભું એ નહીં થવા દેતી, પણ શીખર છે વખત ઊભા આ થઈ તો અમે જાય છે. આયા હતો ને ના આવ્યો તો આપલા કોઈ કુવામ પડ્યા હોત તો કે પણ એમ તો નહીં જતા, એકલા તો શોય નહીં જતા. હાલ તો પેલા લાકડો પડ્યા હતા. તાણ. ના પાણી ભરવા જો લાકડો હું નહીં તમારે પડ્યો. શું ઊભું થવાનું આવે છે? આ નહીં અમારે છોડી. હા બાપા બે હતા ને હું ખાવાનું બનાવી દઉં. અરે અને હાથ રાખવાનું રાખો. હા. નવું કરશી યાર. એમ નહીં મારી વાત સાંભળો તમે. હું કહું છું મારા કાઢ નાખો. તમે ખરા ને સાંભળો ખાધા ખાન જતા ના બરાબર. પણ મને તો દેખાય છે પણ યા તમે થોડા શેઠી બેસજો યાર. હું હોય જ છું. શેઠ આટલો નજીક ખાય છે તું હું. આહ. તારી આ બીજા ભાગતા નહીં. આજ તો તમારે ગમે થઈ જાય ને કોઈ ખાઈને જ જવાનું તમારે. ઘરમાં ખાવાનું છે ઈ ખાવાનું નહીં હોય હા? ઘરમાં. સિગ્નલ શીખે ઘણા દાડે તમે આવ્યા છો એટલે તમારે ખાધા ખાન તો આજ ખાવાનું જ નહીં. ખાઈ જોતી રિક્ષામાં બસ વધતા થઈ ગયું. અમે તો જવાની અમારી ચિંતા નહીં કરવી ભાઈ. હા અને થોડી જોતી લેજો આ હાલનો હાલજો લેજો લાય ત્યાં હું હું જઈ આવ રવા દેજો. હું બેટા શિખર છોડીએ ઘરમાં રોધવા જઈએ પછી લે મેલજે. એટલે એને તે રોધવા જાઓ તમે ચોથી જ બેહવા તમારે ચોથી જ બેહવાનું પછી ખાઈ લેવાનું. જમાઈ છો જતા ને જમાઈ આવો એકમ બાજુમાં નોકરી ચાલુ ને હા ઓ એકણ હોય. ભાઈ આ મને કહેતા હોય તો હું ના ફેવરું કયો. હા આખા ફરી જાઓ બોલતા બોલતા. ના ના એટલે મારા તો ટેવ જ એવી છે ને. લ્યો ભાઈ આ થોડો ચેટા બેહો. જોજો પેલા સાઈડ ઊંધા ના થજો. એટલે બેજો હા, મોસ્તો કઈ તો. ફરશો જ નહીં. ના નહીં બેટા ફરતો નહીં. તે જે તું ખાવાનું કાઢજે તે ખાઈ ને કરી આપજે. ના તે તમે બેહો ના બેહો બેહો હું કહું આપણી ત્યાં બેહજો. બુરા ખાવાય નહીં રહું. પૂછું નહીં રહું એ જે બનાવ્યું ખાઈ ને કરી જજે. વરાજી હું ઊભો તો પાણી લેતો આવું. તમે ઓમથેરા બેહો. બુરા ઓમથેરા તાએ ઓમથેરા બેહો. તમે હું કહું ઊભા છો? એ પાછી સિગ્નલ તમે નડ્યું. ઊભા છો પાછા. કરી છે. સર આ સાઈડ છે ઈમ તમે ઊભા થઈને હેડ્યા તા. તો અમે ઉભા થઈને હેડ્યા અને તમારી પાછળ અમે જઈએ. હા બેહો. તમે અમે ઊભા થશો જ નહીં હો. હા ભાઈ રે. અમે ઊભા થશો જ નહીં. પૂરા ભાઈ ચાલો હું વધારે આખી જિંદગીમાં તકલીફ હોય ને તો આટલી બાકી બધું સુખ જ છે. પાલે તાણે શું કરે ભાઈ તકલીફ હોય તો મને છે કે આવું આવ્યું આવું હા જેટલું ગુડા મુડા શું લઈ છે હા વાહ બેટા ઓ બેટા હું છો? આ ડબલો જોતો તે ઉકા જતા હશો. આમ ઘેર ટળતા હોય તો નાના ઘેર ટળતા હોય તો લોકાઈ કરવા આયા છો તે હોય કણ મારી રોકાઈ કરવા દે ડબલે ના તો એમ કેવું છું. ડબલો ના જવાય તે ઉકા હેરાન કરો છો, ઉકા દસી કરો છો મને વગર કોમ ની ઉપડી જાકું હોય તે શોખ બીજા જતા રહો અનાથ આશ્રમમાં જતા રહો તે પાર આવો ખોટી હોય મને વેઠ્યો કરાવે ફોટો તાણ રોજ રોજ ની આ લુગડો સેવો કરે છે બા ઉકેલામ પડે છે આ લુગડો ફુગડો અમારે ધોવાનો ના ના અમારે ધોવાનો અમારે એવી સેવા કરવાની તમારી તમે હું અમને આલી મેલ્યું છે તે અમારે આવી સેવી કરવા પડે છે તમારે ડબલે જોઈમાં પડી ગયો હું પડી જો ઉકા જવું પડે ઘેર સોટતા હોય તો ઓછું ખાઈએ પણ ઘેર ખાવાનું ઓછું રાખીએ બોડામ ભરવાનું ઓછું રાખીએ મને ડબલે જવું પડે તું કીધું પણ રીત એવી આવશે ને તો હાલ હાલ ગોગડી દબાઈ દઉં ગોગરી દુકા દબાવ જ રહે છે. તાણે હું અને આ લુગડો સેવો કરજો હું ઊભો તો હાથી કરે બધું જોઈ રહ્યું બધું જોઈ રહ્યું તને શરમ આવે છે? શરમ આવે છે આમ? હા શરમ આવે છે કે હાલ શું ફેવરી નાખો એમરા આવું અધરામાં મારા બાપને તો આ રીતે ગળદાવેલી છું આમ ટાઈડ પાડો લે ઉકા જતા હશી તાણે હું કા સેવા કરવાનું તને કીધું છે હા હું ઈવન વેઠો કરવા વાય કને આવીશું વેઠો કરવા કઈ નવાઈ કરી છે નવાઈ કરી છે કમણા સળાય કમણા તા હું મારા ઓલે રે ઓધરા થયા છે બાપા ચિંતા કરશો બાપા ચિંતા કરશો તમે તાર તાણ આડી આજ પછી અડે તો બધા દોત પાડી નાખશે તમારે જો જવું હોય જો ની વને જો જવું હોય જો તમારે શું કરવાનું છે ઈવન પાસે રહેવાનું છે કે પછી હું જતી રહું અહીંથી ચમ હું કરવાનું છે એટલે મારા આ બધી વેઠો થતી જ નહીં મને ગમતું જ નહીં આ વેઠો કરવા જો અભડી લેતા ના ગમતો હોય તો જતીર તાર બાપના ઘેર જતી રહેતી. કોણ રવા હોય માગસ આવી ઘોડા જેવી વેઠો કરવાની અમાર
ના મારા બાપની સેવા હું કરે નીકળી જજે કોઈથી બહુ જો તે બહુનું બાપા બોલાય શાંતિ બહુ રાખો. બહુ. લેડો બાપા હું લઈ જાઉં ઘેર મૂવી હોય જતી રહેતી ના બોલાય પાછે બોલાય ને તમને તો જ્યાં ઉકેળામ નાખીને સેવા કર્યા છે બાપા એનું તો હાલ હમણાં ટોટિયા ભઈ નાખું તો કાલાઈ ડબ લઈ જો તે બેટા બાપા, ડબ લઈ જો તો પડી ગયું ને. હા, રાખ રાખ હેડો. બાપા ચિંતા નહીં કરવાની એમ હું ઘેર જ રહું તમારે સેવા જ કરવી છે મારે હા હા એ હો ભલે પેલા માય હું છે? આવું જ છે ને તારે પાછું વળવું તો અજીરવાડી જા તમાર બાપો તમાર પાહેન રસી એ તો મારે નહીં રહું. મારા બાપો તો મારા પહાડ જ રસી હા તો રોતા તો જજે તને અહીં મોહણમ જવાથી પાછી ના આવતી મળી જઈ ને મારા બાપને તો હું હાચવે તું હાચવે હા હરી તેમો આ તો આજ હું ભાડી ગયો રોજ આવું કરતી હોય તો મને શું ખબર તું ને પાછી કે હું એ સેવા કરું છું જુઠ્ઠી તે કેટલું આગું જવાનું છે બેટા પાપા આગું તો વધારે નહીં હા પણ 7-8 કિલોમીટર તો આપણો હોય કેટલા વાગે પહોંચ્યું હા કેટલા વાગે પહોંચ્યું પોકવામ તો કલાક બાપા હેડીને જતો હું વાર આપણે બેવાનું હા તને એટલે હની માનતા થતી મોનતા બાપા વચ્ચે પેલો ખબર હે તમને લખવો પડ્યો પેલો ઓહ. હાથ હા હા તે મેં મોનતા મોની હતી કીધું મારા બાપાને વસ થઈ જાય ને હા તો મારા બાપાને મેં 2 જણા હેડીને આવશું ઓહો હેડીને જવાની ને તે આપણે કેટલા વાગે પહોંચશું ખાવું છો કણ આપણે ખાવાનું તો કઈ ચિંતા કરો છો ઈ યાદ તો રવિવાર છે એટલે જમણવાર હોય છે મંદિર ઊભો થાવ ઓહો બાપા, ઉભા રહો પેરણ એટલે આપણે ખરા ને દર્શન કરી આવીએ બાધા પૂરી કરી આવીએ અને પછી ખરા ને આપણે તું વહુ લઈ આવી લે પાપા એને તો નહીં લાવવી તમારી સેવા ના કરે એને લાઈને આપણે શું કરવાની સેવા તો ખરા ને એ તો બોલવાનું ચાલવાનું તો રસ સેવા તો કર જ ચાલ્યા પણ તું કે કરું છું એ હાથે હાથે એ હઈ હઈ એ બેટા જો મારા તમે પાકો પણ છે હું તો આજ સૂન કાલ નહીં બરાબર પણ બહુ લઈ આવવાની હોય તાણે ના બાપા બોલવા ચાલવાનું તો મારે થોડી હોય એવું બધું તો તમારી સેવા ના કરે એને મને લાઈન મારે શું કરવાની કયો વાત આજે પણ આખી જિંદગી બધું રોટલા કોણ કરી આલે કોણ બેસો ખવડાવવા બાપા, બેહો. અને આપણે હમું કોઈ ના જોવો તાણ પછી નહીં લાવવી બાપા એવી ઈ નહીં બાપા મોસો નતો આપણો સન મોસો હા આટલું બેહો બેટા આપણો મોસો સન તો બાપા એ બહુ લાવવાની તમારે વાત નહીં કરવાની હા મૂવી હો પડી રહીને બાપના ઘેર આપણે નહીં જોતી બાપના ઘેર બરોબર છે પણ મારું કેવું છે શું કરું તું હા ફાડ્યું વેઠું. ઓહો ફાડી બેસે બાપના ઘેર તો બરોબર પણ જો ચૂકતું હોય શું ઉભો કે હા આપણે અત્યારે મોનતા કરવા જવાનું છે હા, તે 2 હા. જણા હેડો હા અને મોનતા કરી હમ. જોજો પાછું જોજો જો. કાળું અરે અરે લે હેડો આબાજ હા. આટલા આવો લે હેડો બાપા અમે રાગ હેડો 1 કિલોમીટર બાકી છે અને આગળ રોડ આવે છે બરોબર પછી આપણે મંદિરે જઈ 2 જણા માતાજીની પ્રસાદ લઈએ રૂપારો દર્શન કરીએ ને આપણે બાધામાંથી પછી છૂટા થઈએ હો હા હેડો બાપા રાગ આવો તમે તાર હા કાળું ચપ્પલ લાગે એ તો બાપા આમ થાક તો લાગે જ કે તને તો સારું કહેવાય આટલી ઉંમરમાં તમે આટલું હેડે હો હેડવામાં તો જબ્બર હું પેલા હેડતો હા આ તો હવે ટોકા ફરી ગયા છે ઓ ભાઈ કે હા બાપા હા હા ચાલ પાણી છોક બાટલો હોય પાણી ભરતો હોય પાણી શું પીવું છે દેખાતો બાપા હોય અમે પાણી તો બાપા હા હેડો પાણી જ પાઉં હેડો બાટલો જ નહીં લાવે પણ શક્તિ ખોજીને તમારે પાણી પાવ આબા જાવ હોય બે હોય એટલા ઘડી હો તો અમે ખૂણામાં નહીં હેડા પણ છોક બે હા સોયલા બે હારું થોડું 2-4 પોટ ડગલો હેડો એટલે સોયલો આવો બાપા થોડું પાણી ને અમે હોય ને ઓ બાપા હેડા ના પાણી પાઉં છું તમને હો આટલા બે હો બાપા આબાજ આવો આબાજ આટલા બાપા આબાજ ઓમ ફરો બા બે હોય એટલે સોય જતા નહીં હું પાણી ભરીને હાલ જ આવું છું હો હા હા સોય જતા નહીં તમે વહીથી ખાતા નહીં હો બાપા હા હા રેડો હું હાલ આવું હો બાપા હા જટાવજે તો લાવજે ઓહો નીત બે રહેજો હા હારો બાટલો ધરો તો હારો માર બાપો એક પર બેહી રહ્યા છે ને કરશાય બાપરા થયા છે બાટલો ધરો તો હારી વાત છે
મારા બાટલો તો છે પણ બગડેલો બાટલો છે તો બાટલો એ નહીં બોલો એ લો પડ્યો બાટલો મારા બાપા છોકરા મારા બાપા એ બાપા અલ્યા યાર કોકની ગાડી વાળા અડફડી દીધો તો હમણાં ભડાકો થયો ભેર લઈ બાપા કોણ છે ભાઈ એ હા શું કીધું બાપા ચોકર છે તાર બાપા હા ચોકર છે બેટા બાપા ઓય બાપા એ લેર દા કોણ એ છોકરા છોકરા મરી ગયો ગાડી વાળો મહિનાશીને જતો રહ્યો છોકરો એક્સિડન્ટ થઈ મરી ગયો બાપા બાપા કરે ડોહો તો બેસી રહ્યો સાઈન બાપો જ બેસી રહ્યો છે કહે છે કે મારા બાપા હાથ કબો કરી શાણ આવશે મને ત લાગી છે ના ગોગળો હુકાય છે ચીકર કેટલો જો આર્યો પાણી ભરવા જે હોય લઈ કાકા કાકા તો ભાઈ હા ભાઈ કરો છો ભાઈ બેઠો છું ભાઈ છોકરો પાણી ભરવા ગયો છે ઓમ પાણી ભરવા ગયો છે અને તહલાજી છે તે બેઠો છું તહલાજી છે પણ વળી કોણ આવ્યું મારું મારા છોકરો છે જો તહલાજી છે અને અરે હું ના મળે તો પાછો આવતો રહે પણ પાણી પી લો આઈ રે તો કોણ છે બેટા મારો છોકરો નહીં હા મારો છોકરો નહીં બેટા પાણી તો પીવો ના પણ મારો છોકરો જોઈજો હું કહું મારો છોકરો જોઈજો કાકાને હું કહું દેખાતું નહીં વધારાશે તમારો છોકરો મરી ગયો હું સેવી રીતના કહું કાકા પેલા પાણી પી લ્યો ભાઈ પાણીમાં છોકરો પાણી ભરવા ગયો છે હું છોકરો પાણી પીવું આવે એટલે પાણી પીવું છોકરો કાકા સોના છો એ તો હું તમને ઓળખતો નહીં પણ તમને હું કહું મને મારી જીભ ઉપડતી નહીં તમને કહેવા માટે ના ભગવાનને જે કર્યું ખરું શું કરો કયો મારું હું પહેલા આવ્યો હતો બસાઈ લ્યો કાકા હું છું તે હું છું મારા છોકરા તમારો છોકરો તમારો લે કદાચ પાણી જ ભરવા જતો છે કાકા હા આ રોડ ઉપર રણવા જોયો છે અને કોઈ ગાડી વાળા કાકા અડફેટોમાં લઈ લીધો નાહી દીધો લોહી તમારો છોકરો જતો ઓ મારા કાળિયા ઓ કાળિયા મારો કાળિયા રોડ ઉપર પડી રહ્યો છે તમારો છોકરો મને હાલ બતાવો મને બતાવો કે મારો કાળી એવું કરે છે દેખાતું એ નહીં મને બતાવો કાળી એવું અલે પાણી તો પી લે પાણી નહીં પીવું મારે બતાવો કાકા રાગે કાકા 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 છોકરો હોય છે કાકા જોજો છોકરો મારો છે કાકા સોનારો ઓ મારો કાર્ય ઉઠકે બેટા મારો તમે હું લેવા વાની જિંદગીમાં દુઃખ લેશો કેટલા છોકરા છે કાકા કાકા એ કાકા 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 ઉઠો કાકા કાકોય મરી કાકા અલે આ બે મરી જાય સરપંચનો ફોન કરવો પડશે હાલના હાલ કર સબ વાહિની બોલાવો પેલી ગાડી બોલાવો સિવિલમાંથી અને કોઈ સહે નહીં હલો સરપંચ હું તો બોલું હવે હું રોડ ઉપર એક છોકરો અને એક કાકો મરી ગયા છે હું તમારા પાસે બધું કહું હાલના હાલ સિવિલમાંથી ગાડી બોલાવો અને આનો અંતિમ સંસ્કાર કરવો પડશે એમ ઘેર લઈ જવા પડશે અને લાગે હો તો મિત્રો જોયું તમે બરાબર આ સેવું છે જીવન સેવી છે બાયડીઓ હા જેનો છોકરોના મા બાપ એવાના બાપા ના કરવાનો કોમ કરે છે છોકરો માટે અને આજકાલની બાયડીઓ હા એવાનું બોજ લાગે છે એવાના મા બાપ બરાબર તો આ વિડીયોને તમે આખો જોઈ લીધો હશે મને આશા છે કે વિડીયોને બહુ શેર કરજો બહુ મજૂરી કરી છે અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.